પીએમ મોદીના હસ્તે ₹18,800 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરત પ્રવાસ દરમિયાન ગુજરાતના વિકાસને નવી ગતિ આપતા ₹18,800 કરોડના વિવિધ પ્રકલ્પોની ભેટ આપી છે. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય જનસભાને સંબોધતા વડાપ્રધાને રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો લાવવાના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના વિકાસની ગતિ ને વેગ આપનારા અનેક પ્રોજેક્ટ્સને ખુલ્લા મૂકવામાં આવ્યા. ગુજરાત અને મહારાષ્ટ્રની કનેક્ટિવિટી બની મજબૂત. વડાપ્રધાનના હસ્તે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ વીઆઈ અને વીઆઈઆઈને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે. હાઈ સ્પીડ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ ક્ષમતામાં થનારા આ વધારાથી વેપાર ઉદ્યોગને નવું બળ મળશે. આ સાથે જ NH56 પરના મહત્વપૂર્ણ સેક્શન્સને 4 લેન બનાવવાની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં કનેક્ટિવિટીને વધુ સરળ અને ઝડપી બનાવશે. 200 બેડની હોસ્પિટલનું ઉદઘાટન. આરોગ્ય ક્ષેત્રે પણ સુરત માટે આજે ઐતિહાસિક દિવસ યોજશે. સુરતમાં 200 બેડની અત્યાધુનિક ESIC હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. આ હોસ્પિટલ સેન્ટ્રલ લેબોરેટરી અને ઇમરજન્સી સેવા કેન્દ્ર જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ છે, જેનાથી આસપાસના વિસ્તારના કામદારો અને નાગરિકોને ઘર આંગણે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહેશે. ઉર્જા ક્ષેત્રે પણ મોટી સિદ્ધિ હાંસલ કરતા નિકાસ ક્ષમતા વધારવા માટેના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરવામાં આવ્યું. આ સિવાય રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક મહત્વપૂર્ણ પહેલોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સુરતવાસીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનના આગમને ઉત્સાહભેર વધાવી લીધું હતું.